પ્રભુ
સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. સુંદર મજાનો શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ આ જાની પરિવારના આંગણે આપણે સૌ આજથી આ સપ્ત દિવસીય યાત્રાની અંદર જ્યારે જોડાઈ રહ્યા છીએ ત્યારે ઠાકોરજીના શ્રી ચરણોમાં વંદન કરી પૂજ્ય શાસ્ત્રીજી શ્રી હિતેશભાઈ ત્રિવેદીના શ્રી મુખેથી આપણે 7 દિવસીય શ્રીમદ ભાગવત નો રસાસ્વાદ આપણે સૌએ સાથે મળી અને એનું પાન કરવાનું છે. ત્યારે સૌ શ્રોતાગણો આ ભાગવત યાત્રાની અંદર સ્નાન કરો, નિમજ્જન કરો અને જીવનને કૃતકૃતાર્થ બનાવો એવી સુંદર મજાની શૈલીમાં પૂજ્ય શાસ્ત્રીજી આપણે સૌને આજથી આ યાત્રાની અંદર પોતાની મધુર વાણી દ્વારા રસપાન કરાવશે અને આપણે સૌ એની અંદર જોડાઈશું. તો સૌ ભક્તજનો પોતપોતાનું સ્થાન અલંકૃત કરી લો અને ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને શાંતિપૂર્વક આપણે બંને સત્રની અંદર કથાનું રસપાન કરવાનું છે. તો નિત્ય બધા પોતપોતાનું સ્થાન સમયસર આવી ગ્રહણ કરી લેજો. અને અહીંયા આ હવે મંડપ બની ગયો છે. અહીંયા ભાગવતજીની જેટલી બને એટલી પૂર્ણ મર્યાદા જળવાઈ રહે અને આપણે સૌ એની અંદર સહભાગી બનીએ એવી દરેક ભક્તજનોના શ્રી ચરણોમાં મારી કરબદ્ધ પ્રાર્થના છે. અહીંયા આપણા આયોજકો દ્વારા અને પરિવાર દ્વારા કહેવામાં આવ્યું કે દરેક ભક્તજનો એકદમ નિષ્ઠાપૂર્વક અહીંયા આવી પોતાનું સ્થાન અલંકૃત કરજો. બાકી તો બધી સુવિધાઓ આપણને અહીંયા ઉપલબ્ધ છે જ, આપણે સવારથી બધા જોઈ રહ્યા છીએ. તો આવો હવે સૌ સાથે મળી આ ભાગવત યાત્રાની અંદર સૌ જોડાઈએ. પૂજ્ય શાસ્ત્રીજીના શ્રી ચરણોમાં વિનંતી કે આપના ધારા પ્રવાહને સૌના કર્ણરંધ્ર સુધી પહોંચાડો. પૂજ્ય શાસ્ત્રીજી. ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. कृष्णात् परं
तत्त्वमहं न जाने कृष्णात्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजः प्राण प्रयाण समये कपवात पित्तै कंठावरो धनविधो स्मरणं श्री गोवर्धननाथ की जय। श्री बालकृष्ण लाल की जय। श्याम सुंदर श्री महारानी की जय। श्री वल्लभाधीश की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्ण 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण कृष्ण
कृष्ण हरे 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 राम 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 हरे 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 राम राम हरे हरे राम राम हरे हरे राम कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे श्री राधा कृष्ण भगवान की जय कस्तूरे तिलकं ललाट पटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि अस्ति स्वस्तरुणी कराग्रविगल कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् शस्त्र निबद्धने विविलस गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृतिः कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे बोलिए श्री पुराण पुरुषोत्तम भगवान की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री
કૃષ્ણાય વયમ નમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય પરમ કૃપાળુ પરમ દયાળુ નંદ નંદન યશોદા નંદન દેવકી જન ઉરચંદન ભક્ત ભય ભંજન ગોપી મનરંજન મારા ઈષ્ટ ઠાકોરજીના ચરણોની અંદર મનસ શરીરથી દંડવત પ્રણામ કરી પરમાત્માના વાંગમય સ્વરૂપ વાણીમય સ્વરૂપને મનસ શરીરથી દંડવત પ્રણામ કરી આ સંહિતાનું પઠન પાઠન કરતા એવા વેદજ્ઞ બ્રાહ્મણોને વંદન કરી આ કથાની અંદર સંગીતની સુરાવલી જે પીરસવાના છે એવા ગાંધર્વોને નમન સાથે સ્થાનના દેવ મહાકાલેશ્વર મહાદેવના ચરણોમાં વંદન કરી આપના કુળદેવી મા કનકેશ્વરીના ચરણોની અંદર વંદન કરી જાની પરિવારના સર્વ પિતૃઓને સ્મરણ કરી જેના માટે આ કથા છે એ નિલેશભાઈ સમસ્ત પિતૃ જાની પરિવારના પિતૃઓ પછી દાદા ગૌરીશંકરભાઈ હોય દાદીમાં જે કુંવરબેન હોય અને સમસ્ત જાની પરિવારના સૌ પિતૃઓને આજના દિવસે સ્મરણ કરી આજના પાવન દિવસે લાભ પાચમ પરમ પવિત્ર દિવસ વણ જોયું મુહૂર્ત દિવાળી પછીના નવા ધંધાની શરૂઆત આપણે આજના દિવસે કરીએ તો લાભ પંચમી અને જ્ઞાન પંચમી કહેવામાં આવે છે જ્ઞાનનો પ્રારંભ શ્રી પંચમી આજની પાચમને શ્રી પંચમી કહે આજની પાચમને પાંડવ પંચમી પણ કહેવામાં આવે છે એવા દિવસે રવિ યોગ નામનો એક સારો યોગ છે આજે કુમાર યોગ નામનો બીજો એક યોગ રવિ યોગ એવો યોગ છે કે જેની અંદર કરેલું કાર્ય સફળ થાય રવિ યોગની સાથે કોઈ અવયોગ થયા હોય કોઈ બીજા યોગ ખરાબ યોગ હોય તો એનો નાશ થાય છે સામે ભૂદેવ પરિવાર છે કર્મકાંડના જાણકાર પરિવાર છે એટલે કહું પંચાંગમાં છે હરિલાલ પંચાંગના 36 પેજ ઉપર જે યોગનો કોઠો છે બધા એમાં પહેલું જ નામ રવિ યોગ છે એ વાંચી લેજો હરિલાલ પંચાંગનું 36મું પેજ દર વર્ષે આ પંચાંગની અંદર રવિ યોગના દિવસે કરેલું કાર્ય સિદ્ધ થાય છે કોઈ અવયોગ હોય તો એ અવયોગ દૂર થાય બીજો યોગ છે કુમાર યોગ એ જ્ઞાનની કોઈ સાધના કરવી હોય તો કુમાર યોગની અંદર પ્રારંભ કરીએ તો એવા દિવસે જાની પરિવાર દ્વારા આયોજિત આ જ્ઞાન યજ્ઞની અંદર તમે ને હું સૌ સંમિલિત થયા છીએ ત્યારે આવો દત્તચિત્ત થઈને આપણું ચિત્ત પરમાત્માને અર્પણ કરીને આવનારા 7 દિવસ આજનો દિવસ તો પૂર્ણતાને આરે છે પણ આવનારા 7 દિવસ પરમાત્માની આ દિવ્ય અને ભવ્ય લીલાનું શ્રવણ કરીએ આનંદની વાત છે કે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી દ્વારકાનાથના અનુગ્રહથી માં કનકેશ્વરીની કૃપાથી મહાકાલ મહાદેવ તમારા ઈષ્ટની કૃપાથી આજે તમે ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરવા બેઠા છો તમારા પરિવારની અંદર
આવડું મોટું ભગીરથ કાર્ય, આવું મોટું કાર્ય થવા જઈ રહ્યું છે. ને આવું કોઈ મોટું કાર્ય હોય, આવો કોઈ મોટો સત્સંગ હોય, એમાં 3 વસ્તુ જોઈએ. 3 વસ્તુનો સમન્વય થાય ત્યારે જ આવું ભગીરથ કાર્ય, આવું મોટું કાર્ય સંપન્ન થાય છે. પેલું ઈચ્છા. આ કર્મ કરવાની ઈચ્છા થાવી, આ પેલી વસ્તુ છે. કોકના મનમાં ઈચ્છા થઈ, ચાલો બાપુજીના મનમાં ઈચ્છા થઈ કે મારે આ કરવું છે. ઈચ્છા તો આપણે ઘણી બધી કરીએ, ઘણા બધા કરીએ છીએ. આખા દિવસમાં સેંકડો ઈચ્છાઓ કરીએ છીએ, અનેક ઈચ્છાઓ કરીએ છીએ. આપણે એમ થઈ જાય BMW મારા ઘરે આવી જાય, 5 BHK નો મોટો બંગલો બની જાય. ઈચ્છાઓ તો નવરા બેઠા ઘણી બધી કરીએ આપણે. જો ઈચ્છાની પૂર્તિ કરવી હોય તો બીજી વસ્તુ જોઈએ, યત્ન, પ્રયત્ન. એના માટે મહેનત. ઈચ્છા પૂરી થાય, ઈચ્છા તમે કરી શકો, આપણી કેપેસિટી, આપણી લાયકાત પ્રમાણેની ઈચ્છા કરવાની, અને એ ઈચ્છા પૂરી કરવા માટે પ્રયત્ન કરો, યત્ન કરો, એ બીજી વસ્તુ. થઈ શકે તમે બંગલાની ઈચ્છા કરી, 5-10 વર્ષ મહેનત કરી, તમે ધારો એવો બંગલો બનાવી શકો, તમે ધારો એવી ગાડી લઈ શકો, ધારો એવો આનંદ કરી શકો. એના માટે યત્ન કરો, પ્રયત્ન કરો. એના માટે સમય તમે કેટલો લ્યો છો એ તમારી કર્મ શક્તિના આધીન છે, પણ એ થાય. પણ ત્રીજી વસ્તુ જે છે એ આવા ભાગીરથ કાર્ય હોય, આવા સત્સંગ હોય ને, એની અંદર જરૂરી છે, ઓલામાં જરૂરી નથી. બંગલો બનાવવો છે, ઈચ્છા થઈ, તમે બંગલો બનાવી લીધો, બની શકે. પછી એ બંગલામાં તમે શાંતિથી રહી શકો ન રહી શકો એ ઉપરવાળાની છે. બનાવી શકો, તમે ગાડી લેવી તમે લઈ શકો, પણ એ ગાડી તમને સુખ આપે કે નહીં એ ઉપરવાળાની છે. પણ આવો સત્સંગનો કાર્ય હોય, આવું ભગીરથ કાર્ય જો કરવું હોય તો ઈચ્છા એ જોઈએ. બાપુજીની ઈચ્છા થઈ, બાની ઈચ્છા થઈ, યત્ન. મારા હિતેશભાઈ, હિનાબેને, બીજા બંને ભાઈઓએ, કમલેશભાઈએ, બધા ભાઈઓએ ત્રણેય મહેનત. સૌથી વધુ મહેનત અહીંયા હિતેશભાઈ હતા, લઈને એને દોડવા, કારણ કે હું એના સંપર્કમાં હતો સતત એમ. તો એના માટે પ્રયત્ન કર્યો. આ બે માણસ અહીંયા હતા, એને વધુ પ્રયત્ન કર્યો. બાકી સુરતથી પ્રયત્ન થયો છે, જામનગરથી પ્રયત્ન થયો છે, દોડાદોડી થઈ છે બધી. તો આખું પરિવાર, કાકા કુટુંબના જે કોઈ સ્નેહીઓ હશે એ બધાએ જોડાણા છે અને યત્ન કર્યો, પ્રયત્ન કર્યો, છતાં પણ આ કાર્ય ન થાય. ત્રીજી વસ્તુ જોઈએ, પરમાત્માની કૃપા હોય, તમારા પિતૃના આશીર્વાદ હોય, કુળદેવી માની કૃપા હોય તો જ થાય. સત્સંગ વગર ન મળે. ઈશ અનુગ્રહ હોય ને તો જ આ કાર્ય થાય. સત્યનારાયણની કથા નથી થતી. ભલે તમારી પાસે લાખો રૂપિયા હોય, કરોડો રૂપિયા હોય, જેના ભાગ્યમાં નથી ને એ એક સત્યનારાયણની કથા ન કરી શકે. કારણ કે નસીબમાં નથી, ભાગ્યમાં નથી, ઈશનો અનુગ્રહ નથી. અહીંયા ઈશનો અનુગ્રહ છે, તમારા પિતૃઓની કૃપા, એના આશીર્વાદ છે. પિતૃઓના આશીર્વાદ હોય ને તો જ ભાગવત થાય. એની મુક્તિ માટે નહીં, એ મુક્ત જ છે. એ સદવિચાર કરીને બેઠા છે. અને જેના માટે છે એ તો આત્મા જ એવો હતો, અલગારીને દિવ્ય આત્મા હતો. પણ એ બાને તમે બધા ભેગા થઈ અને જીવન કેમ જીવવું એ ભાગવતના આશ્રયથી શીખો. એટલા માટે ઈશ અનુગ્રહ વગર આ થાય. રામાયણમાં લખ્યું છે, અતિ હરિ કૃપા જાહી પર હોય, અતિ હરિ કૃપા જાહી પર હોય, પાવ દેહી એહી માર્ગ સોઈ. આ માર્ગ ઉપર પગ મૂકવો હોય ને તો પરમાત્માની અતિ કૃપા જોઈએ, ખાલી કૃપા નહીં. ખાલી કૃપા આપણા બધા ઉપર છે, બધા ઉપર ખાલી કૃપા છે. કોઈ વડીલ હોય 80 વર્ષના, એને પૂછો, બધું સારું હોય, એને જઈને પૂછો કે દાદા કેમ છો? કીધું બહુ સરસ, પરમાત્માની કૃપા. તંદુરસ્તી, ઓહો 80 વર્ષનો છું, 2 કિલોમીટર હાલીને જવું હોય તો વયો જાઉં, પરમાત્માની કૃપા. આરોગ્ય, ઓહો પરમાત્માની કૃપા છે, સારું છે, હજી કંઈ દવા લેવી નથી પડતી, નથી ડાયાબિટીસ ને નથી કંઈ બીજું, સારું છે. છોકરાઓ, કીધું 4 છે પણ રામ જેવા છે, 4 લાઈને છે,
ચારેયને ઘરના ઘર છે ને બહુ સારું છે. પરમાત્માની કૃપા. વડીલો પાસે સાંભળજો, આજે આવશે. વહુ ઓહો દીકરીઓ જેવી છે. એક દીકરી ગઈને 4 મેં લીધી. દીકરીઓ જેવી વહુ છે. પરમાત્માની કૃપા. ઘરની અંદર બધી સગવડ છે, ફેસિલિટી. આજની ભાષામાં કહે બધું છે. પેલાના જમાનામાં એમ કહેવાતું કે ઘરના ઘર હોય ને ફળિયામાં નળ હોય. 20-25 વર્ષ પહેલા એ બોલતા તો સારું. અત્યારે તો ઘર ઘરમાં નળ છે, દરેકના બાથરૂમમાં. એક રૂમમાં 3 BHK છે, ત્રણેયમાં બાથરૂમ છે અને એમાંય નળ છે, એમાંય ગરમ પાણી અલગ ને ઓલું. તો એ તો સગવડ છે જ. પહેલાના જમાનામાં કયો તો ચાલે કે ઘરના ઘરને ફળિયામાં નળ. પણ આજે તો કે બધી ફેસિલિટી છે. પરમાત્માની કૃપા. આ બધી પરમાત્માની કૃપા. પણ જો સત્સંગ મળે, આવી કોઈ કથા કે સત્કાર્ય આપણે કરી શકીએ, એ અતિ હરિ કૃપા. પરમાત્માની અતિ હરિ કૃપા હોય ત્યારે આવો સત્સંગ મળે છે. આવી જ્ઞાન ગંગાની અંદર નિમંજન, એના પાન કરવા, એમાં સ્નાન કરવાનો આપણે મોકો મળે છે. 2 ગંગાજીનું વર્ણન છે. શાસ્ત્રો અને સંતોએ 2 ગંગાજીનું વર્ણન આપ્યું છે. એક ભાગીરથી ગંગા, ગૌમુક્તિ નીકળે છે. ગંગોત્રી એની ઉપર કંઈક 7-8 કિલોમીટર હું ગયો છું. ગાયના મોઢા જેવો ઓલું છે પર્વત, અને એમાંથી ગંગા નીકળે છે. એ ગંગાજી ત્યાંથી વહેતી વહેતી ઋષિકેશ, હરિદ્વાર, પ્રયાગ થઈ અને બંગાળાના ઉપસાગરને મળી જાય છે. એ એક ગંગા છે, ભાગીરથી ગંગા. એનો પણ આપણા ભારત વર્ષ ઉપર બહુ મોટો ઉપકાર છે. એની અંદર સ્નાન કરો, પાપ બળીને ભસ્મ થાય. એનું પાન કરો. શક્ય છે કે ત્યાં ન જઈ શકીએ, કોઈ ગંગાજી લઈ આવ્યા, એ માથે ચડાવીને ગંગાનું નામ હર હર ગંગે કરીને યાદ કરીને પવિત્ર થાય ફોડ્યું. એના ખાલી દર્શન કરી લ્યો. 3 રીતે ગંગા પવિત્ર કરે છે. સ્નાન કરવાથી, એનું પાન કરવાથી અને દર્શન કરવાથી. અને સંતોએ બીજી ગંગા જે બતાવી છે એ જ્ઞાન ગંગા. આ ભાગીરથી ગંગા જે છે પેલી, એ તો નકશાને આધીન છે. ત્યાંથી નીકળે ને બંગાળાના ઉપસાગરમાં, એ એનો રસ્તો છોડીને ક્યાંય ન જાય. પણ આ જ્ઞાન ગંગા છે એ તો વહેતી વહેતી આપણા ઘરમાં આવે, આપણા આંગણામાં આવે, આપણા ગામમાં આવે, બ્રહ્મપુરીમાં આવે, માલી શેરીમાં આવે. એ વહેતી વહેતી આપણે ત્યાં આવે છે. એનો જે લાભ લઈ શકીએ 7 દિવસ સુધી આવનારા સમયની અંદર આ જ્ઞાન ગંગાનો તમારે ને મારે સૌએ લાભ લેવાનો છે. હું ખાલી માઇક જ છું, અંદરથી જે ઉઠે એ તમારા સુધી પહોંચાડીશ. તારી બંસરી બનીને બજવું છે મારે, તારી બંસી બનીને બજવું છે મારે. સુર ક્યારે કેવા કાઢવા એ જોવાનું કામ છે તારે. એ ઠાકોરજી જે બોલાવશે એ જ તમે ને હું બંને શ્રવણ કરશું. હું અહીંયા ઉપર બેઠો એટલે એવું નહીં સમજી લેવાનું. હું એ પરમાત્માની આ માઇક તમારા સુધી અવાજ પહોંચાડે અભિમાન કરે કે હું બોલું છું, નહીં. એ માધ્યમ છે, તમારા સુધી અવાજને મોટો કરીને પહોંચાડે છે. એમ આ છગન મગન માધ્યમ છે, અંદરથી આવે છે ને એ તમારા સુધી પહોંચાડે છે. તો આજના આ ઘોર કલિયુગની અંદર જીવો આસુરી વૃત્તિવાળા થયા છે. પાપાચાર વધ્યો છે, અત્યાચાર વધ્યો છે, કુવિચારનો પ્રવાહ વહી રહ્યો છે, દૂષણોનો પ્રવાહ છે, દુર્ગુણોનો પ્રવાહ છે. એવા સમયની અંદર એક નાનકડું એવું ભગવાન આપણે પરમાત્માને અર્પણ કરીએ છીએ. આપણા માટે બહુ મોટું છે, પણ આધ્યાત્મિક જગતને જોઈએ, જે આધ્યાત્મિક જગત મોટું છે એની સામે તો આપણે જે કરીએ છીએ નાનકડું એવું અંજલિ જ છે. એ પરમાત્માના ચરણોની અંદર અર્પણ કરવા આપણે જઈએ છીએ. આ દુર્ગુણોનો પ્રવાહનો જે એકદમ પૂર આવે છે એની સામે નાનકડી એવી ઈંટ ધરવા જઈએ છીએ. કેટલા સફળતા હું એ ઠાકોરજી જોશે, એ ભગવાને જોવાનું છે, આપણે પ્રયત્ન કરવાનો છે. ઘણા સમય પહેલા કોઈ સંતના મુખે સાંભળેલી એક વાત યાદ આવે છે. એનાથી આ કથા સમય છે 6:30 થયા છે, થોડું આજે 10-15 મિનિટ એ પ્રસંગ યાદ આવે છે. કોઈ સંતના મુખે સાંભળેલો. એ
પૂર્વનો જ્યારે સમય હતો, મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, એવા સમયે કૌરવો મરાણા, પાંડવો જીત્યા, ધર્મરાજ યુધિષ્ઠિરને હસ્તિનાપુરની ગાદી ઉપર બેસાડવામાં આવ્યા ભગવાન કૃષ્ણચંદ્ર દ્વારા. ઈ બેઠા છે યુધિષ્ઠિર, પણ એને શાંતિ નથી, એના મનમાં ઉત્પાત છે, વલોપાત છે. ઈ ગાદી ઉપર બેસે ને એને યાદ આવે કે આ ગાદી મેળવવા, આ સિંહાસન મેળવવા મેં અનેક દીકરીઓના સુહાગને ઉજાડી નાખ્યા, અનેક બહેનોના ભાઈને નંદવી નાખ્યા. એટલે ઈ હસ્તિનાપુરના સિંહાસન ઉપર બેસે છે, એને શાંતિ નથી મળતી. એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહે છે કે ધર્મરાજ યુધિષ્ઠિર, તમારે સારી રીતે રાજ કરવું પડશે. આવનારો સમય કલિયુગ આવે છે, અને કલિયુગની અંદર તમારા જેવા રાજા રાજ કાર્ય કરે એ જરૂરી છે. યથા રાજા તથા પ્રજા, જેવો રાજા એવી પ્રજા થાય. દુર્યોધન રાજા થયો તો પ્રજા એવી જ થાય. તમે ધર્મરાજ છો, ધર્મને ટકાવવાનો છે. આવનારો સમય ખતરનાક આવે છે, કલિયુગ આવે છે, અને કલિયુગની અંદર તમારા જેવા રાજાની જરૂર છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે ભગવાન, તમે કહો છો કે કલિયુગ આવે છે, કલિયુગ આવે છે, તો આ કલિયુગને ઓળખવો કઈ રીતે? કલિયુગને કેમ સમજવો કે કલિયુગ આવી ગયો? એના લક્ષણ શું? ત્યારે ભગવાન પાંચેય પાંડવોને એમ કહે છે કે તમારે કલિયુગને જાણવો છે ને, એક કામ કરજો, કાલે સવારે તમે પાંચેય જણા અલગ અલગ દિશામાં, જુદી જુદી દિશામાં ભ્રમણ કરવા જાજો. સાંજે પાછા આવી અને કોઈ વિચિત્ર તમને ઘટના દેખાઈ આવીને મને કહેજો. પાંચેય પાંડવો સવારના પોરમાં ચાલી નીકળ્યા. સાંજના સમયે બધા એકત્રિત થયા, ભેગા થયા, એક પછી એક આવ્યા. પાંચેયને સામે બેસાડી અને ભગવાને યુધિષ્ઠિરને પૂછ્યું, યુધિષ્ઠિર, તમે શું જોયું? તમે જે દિશામાં ગયા હતા? યુધિષ્ઠિરે કીધું કે કૃષ્ણચંદ્ર, હું જે દિશામાં ગયો ત્યાં મેં એક હાથી જોયો. એ હાથીને 2 સૂંઢ હતી અને 2 સૂંઢેથી ખાતો હતો. 2 સૂંઢ હતી અને 2 સૂંઢેથી ખાતો હતો. આ મને વિચિત્ર લાગ્યું. હાથીનું સૂંઢ એક જ હોય. આપણે કહેવત છે, હાથીના દેખાડવાના અલગ ને ચાહવાના અલગ. તો એક જ મુખ હોય ને ઈ જ મોઢે ઈ ખાતો હોય. તો આ વિચિત્ર લાગ્યું. ભીમની સામે જોયું. ભીમ, ભૈયા તમે શું જોયું? ભીમે કીધું કે કનૈયા, હું જે દિશામાં ગયો ત્યાં એક વૃક્ષની ઉપર એક પક્ષી બેઠું હતું. એની પાંખો ફફડાવે તો એમાંથી પુરાણના શ્લોક નીકળતા હતા, વેદની ઋચાઓ નીકળતી હતી, જ્ઞાનની વાતો. પણ એના મોઢામાં મેં જોયું, એના ચાંચમાં જોયું તો માંસનો લોચો હતો. આ વિચિત્ર લાગ્યું. જેની પાંખો ફફડાવવાથી જે વેદના શ્લોક મંત્રો થયે છે, પુરાણના શ્લોકનું ગાન થાય છે, અગમ નિગમની વાણી નીકળે છે, એના મુખની અંદર માંસ. અર્જુનની સામે જોઈને કીધું, અર્જુન તમે શું જોયું? અર્જુને કીધું કે હું જે દિશામાં ગયો ત્યાં એક ગાય અને એનું તાજું જન્મેલું વાછરડું, હમણાં જ જન્મેલું. ગાય એને એટલું ચાટે છે, એટલું ચાટે છે, એટલું વહાલ કરે છે, એટલું વહાલ કરે છે કે પેલું વાછરડું લોહી લોહાણ થઈ ગયું, એની ચામડી ઉખેડાઈ ગઈ. એ એના પગ પર ઊભું થાય, ગાય ચાટે, વરી પડી જાય, વરી પાછું ઊભું થાય, વરી ચાટે, પડી જાય. સહદેવની સામે જોઈને કીધું, સહદેવ તમે શું જોઈને આવ્યા? સહદેવ કીધું કે પ્રભુ, હું જે દિશામાં ગયો ને ત્યાં 7 કૂવા હતા. એમાં 6માં છલોછલ ભરેલું હતું, પાણી હતું. એક કૂવો ખાલી. 7 કૂવા, જે દિશામાં જ્યાં પાણી હોય, જે એરિયામાં, ત્યાં બધે પાણી હોય. માલી શેરી છે તો આમાં છગનભાઈના ઘરે પાણી હોય તો મગનભાઈના ઘરે પાણી નીકળે, કારણ કે એનો નીચેનું તળ જ પાણીનું એવું હોય કે બધી જગ્યાએ. વાડી ખેતરની અંદર પણ જે દિશામાં જ્યાં પાણી હોય ને એમ કે 100 મીટર અંદર જાય તો ત્યાં મીઠું પાણી આવે છે, એ બાજુવાળો કરે તો ત્યાં પણ આવે. તો જે 7 કુવા છે એમાં 6માં પાણી છે ને 1 ખાલી છે. આ મને વિચિત્ર લાગ્યું. અને છેલ્લે નકુલની સામે જોઈ અને ભગવાને કીધું કે નકુલ તમે શું જોઈને આવ્યા? નકુલે કીધું કે હું જે દિશામાં ગયો ત્યાં મોટો બધો પર્વત હતો
એ પર્વત ઉપરથી મોટી બધી શિલા, એક મોટો પથ્થર દળતો દળતો ગબડતો ગબડતો આવતો હતો. એની વચ્ચે મોટા મોટા ખખડધજ ઝાડવા આવે, એને ભાંગીને ભૂકો પાડીને 100-200 વર્ષના એવા ખખડધજ ઝાડ હતા જે ટકેલા, એને ભાંગીને ભૂકો કરતો એ પથ્થર દળતો દળતો એક તણખલાની પાસે ઊભો રહી ગયો. એક નાનકડું તણખલાની પાસે ઊભો રહી ગયો. આ મને આશ્ચર્ય થયું. ત્યારે ભગવાને પાંચેય પાંડવોને બેસાડી અને કીધું કે હે પાંડવો, તમે કલયુગને પ્રતિકાત્મક રૂપે પ્રતીક તરીકે જોઈને આવ્યા છો. આ બધા તમે જોયા ને, કલયુગના પ્રતીક છે. હું તમને સમજાવું. ધર્મરાજ યુધિષ્ઠિર, તમે જે જોઈને આવ્યા ને, હાથી 2 મોઢા વાળો, એ કલયુગની રાજસત્તા છે. કલયુગનો રાજકારણી કે અધિકારી છે ને, એ 2 મોઢે ખાહે. સરકાર તરફથી જે આવશે ઈ, અને એ સિવાયનું નીચેથી જે આવશે ઈ. રાજકારણીના બધે કોન્ટ્રાક્ટ આલતા. સરકાર તરફથી તો એને જે મળે છે ફેસિલિટી બધી લેશે, પણ કોન્ટ્રાક્ટ બધાય કોન્ટ્રાક્ટમાં એનો ભાગ હશે, એનો હિસ્સો હશે. કલિયુગની રાજસત્તા, કોઈ અધિકારી હોય તો એનો સરકારનો પગાર તો લે, પણ ઉપલી આવક જે છે મલાઈ એ પણ લઈ લે. તો કલિયુગનું આ પ્રતીક છે કે રાજસત્તા કલિયુગની કેવી હશે, તો કે 2 મોઢે ખાશે. ભીમને કીધું કે તમે જે પક્ષી જોયું, જેની પાંખમાં વેદ ધ્વનિ છે અને ચાંચમાં માંસનો લોચો છે, એ પક્ષી કલિયુગનો બુદ્ધિજીવી વર્ગ છે. જેની પાસે બુદ્ધિ છે, બુદ્ધિથી કામ કરે છે, એવો વર્ગ. એને તમે ડોક્ટર કયો, એને સીએ ચાર્ટર એકાઉન્ટર કયો, એને વકીલ કયો, જેની બુદ્ધિથી જે કરે, નકશો બનાવી અને લાખો રૂપિયા લઈ લે, બરોબર, એની બુદ્ધિ છે. કોન્ટ્રાક્ટર છે કે જે કંઈ છે, એ આખું બિલ્ડિંગનો નકશા બનાવી દે ને એ પ્રમાણે. એની ફીસ કેટલી હોય મોટી બધી બિલ્ડિંગનું, તો 5 લાખ 10 લાખ એવું, ખાલી નકશો બનાવવાનો. અને એની અંદર મજૂરી કામ કરતો હોય મજૂર કેટલા વર્ષે લાખ રૂપિયા કમાય. તો એ બુદ્ધિજીવી વર્ગ છે, એનામાં બુદ્ધિ છે, પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ એ પૈસા મેળવવામાં જ કરશે. એની નજર માંસ ઉપર જ હશે કે મને શું મળે. પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજની સેવા માટે નહીં કરે, પોતાના માટે જ કરશે. ને એના માટે ડોક્ટર અચાનક સમજી લ્યો કે અહીંયા કોઈ અર્જુનને કીધું, આ સમજવા જેવું છે. અર્જુનને કીધું કે તમે જે જોઈને આવ્યા એ વાછરડું છે ને, એ કલિયુગનું સંતાન છે. અને ગાય છે ને, એ મા બાપ છે. ગાય છે એ મા બાપનું પ્રતીક છે, ઓલું વાછરડું છે સંતાન છે. કલિયુગના મા બાપ એના છોકરાઓને એટલું વાલ કરશે, એટલું વાલ કરશે, એટલું વાલ કરશે ને કે એના પગ પર ઊભો નહીં થઈ શકે. છીક આવે તો માં દોડે રૂમાલ લઈને, અરે મારી માં આવવા. છીક આવે તો ઈ ઘણે તો એમ એજ્યુકેટેડ મમ્મી ના ગંદુ કહેવાય, ડર્ટી કહેવાય. અરે ડર્ટી નથી, અંદરથી ડર્ટી છે એ બહાર નીકળે છે, એ નીકળવા દેવાય. એ કુદરતી આવેગ છે, એને રોકવાનો ન હોય. શરદી થાય તો વર્ષે એકવાર શરદી થવી જોઈએ, તો અંદરનો કફ જે જમા થયો હોય બહાર નીકળે. એકવાર તાવ આવવો જોઈએ, જે ઓલું હોય નીકળે. પણ નહીં, અત્યારે તો એક જરાક ઓલું થયું એટલે મા બાપ એટલા છોકરાઓને એવા પંપાડે, એવા પંપાડે. પેલાના જમાનામાં રામ રાજાના દીકરા હતા, પણ ભણવા ગુરુગૃહે ગયા હતા, આશ્રમે ગયા હતા. કૃષ્ણ ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા. ક્યાં યતીનભાઈ, અમે કાલ જ આશ્રમ જીવનની વાત કરતા હતા ગાડીની અંદર, કે એ સમયે એ આશ્રમમાં અમે ભણતા તો શિયાળો ઉનાળો ચોમાસું, સવારે 5 વાગે ઠંડા પાણીએ નાવાનું, એટલે નાવાનું જ ઠંડા પાણી, પણ એ પછી કામ આવે. એ રીતનું જીવન ઘડાય. આજના છોકરાઓ છે એ થોડુંક ટેન્શન આવે તો નાસીપાસ થઈ જાય. આજનો યંગસ્ટર આત્મહત્યાનું પ્રમાણ વધે છે. એનું કારણ કારણ કે બહુ પંપાયડો, મા બાપે એને બહુ પંપાયડો છે. દુઃખ જોયું જ નથી, કષ્ટ જોયું જ નથી, તકલીફ સહન જ નથી કરી. કલિયુગના મા બાપ છે ને, એ આ રીતે અર્જુનને કહે છે કે અર્જુન, તમે જે જોઈને આવ્યા છે એ કલિયુગના મા બાપનું પ્રતીક છે, અને જે વાછરડું છે એ બાળકનું. પછી નકુલને સહદેવને કીધું કે તમે જે 6 કુવા જોયા છે ભરેલા ને એક ખાલી, એ કલિયુગની અંદર સંપત્તિનું અસંતુલિત,
સંપત્તિ સમાન ભાગે નહીં હોય. હશે એની પાસે લાખો કરોડો હશે, નહીં હોય પાસે ખાવાના સાસા હશે. મોટા મોટા બંગલા ને મોટી મોટી બિલ્ડિંગોની પાસે ઝૂંપડપટ્ટી આનું પ્રતીક છે. પહેલાના સમયની અંદર સંપત્તિ કોઈ પાસે આવે પછી યજ્ઞ કરતા એટલે કુંભારને ત્યાંથી માટીની ઈંટો લઈ આવે તો એને પૈસા મળે, માળી ત્યાંથી ફૂલ લઈ આવે તો એને પૈસા મળે, ગાંધી ત્યાંથી કરિયાણું લઈ આવે તો એને પોતાની સંપત્તિ વેચાતી, વિકેન્દ્રીકરણ થતું સંપત્તિનું. યજ્ઞ એટલા માટે હતો, એક જ જગ્યાએથી નહીં, પોતાનું સ્વકર્મ. બધા માણસો પોતપોતાનું કર્મ કરતા. આજે નક્કી ન હોય, બ્રાહ્મણ હોય વાણંદની દુકાન મોટા સિટીમાં, મેગા સિટીમાં, એ બ્રાહ્મણે વાણંદની દુકાન ખોલીને બેસી જાય. હવે એ તારું કર્મ નથી ભાઈ, બિચારો વાણંદ ક્યાં જશે? એટલે પહેલાના સમયની અંદર સ્વકર્મ, પોતાનું કર્મ માણસ કરતા અને સંપત્તિ બધાને સમાન ભાગે વેચાઈ જતી. અત્યારના સમયમાં એ નથી. ગમે તે કર્મ કરીએ છે. એટલે કહે છે કે સહદેવ, તમે જે જોઈને આવ્યા 7 કુવા, એ સંપત્તિનું અસંતુલિતપણું હશે. એ સમાજમાં દેખાય. મોટા મોટા બંગલાની બાજુમાં જે ઝૂંપડું હે ને, ત્યાં ખાવા ધાન નહીં હોય. અમીરોની કબર ઉપર ઘીના દીવા બળે અને ગરીબના ઝૂંપડામાં તેલનું ટીપું પણ દોઈ લો. આપણે ભણતા ત્યાં આવતું. અને છેલ્લે જેના માટે મેં આ પ્રસંગ કીધો છે, સમય થઈ ગયો, પણ છેલ્લે જેના માટે આ પ્રસંગની શરૂઆત કરી છે એ નકુલને કીધું કે નકુલ, તમે જે મોટો પહાડ ઉપરથી જે આવે છે પથ્થર દળતો કોઈનાથી રોકાણો ન રોકાણો અને એક તણખલા પાસે રોકાણો, એ છે આ કલિયુગની અંદર દુર્ગુણોનો પ્રવાહ. આપણું છોકરું થોડુંક બહાર જાય, યંગસ્ટરની અંદર એવી સંગત થઈ જાય, એનામાં દૂષણ આવી જાય, એનામાં વ્યસન આવી જાય, એનામાં દુર્ગુણ આવી જાય, કોકના ચડાવ્યા એ ચડી જાય, મા બાપની સામે બોલતા થઈ જાય. આ કારણ તો કે બહારનો એને પ્રવાહ નથી. તો એ દુર્ગુણોનો પ્રવાહ છે, જે વ્યસનોનો પ્રવાહ છે એ આવે છે, વ્યભિચારનો પ્રવાહ છે એ આવે છે. સારા ઘરના માણસો પણ એની અંદર વહી જાય છે, બહી જાય છે, એમાં ઓતપ્રોત થઈ જાય છે. એ કોનાથી રોકાય તો કે એક તણખલું. એ તણખલું આ ભાગવત રૂપી તણખલું છે. આ સત્સંગ રૂપી તણખલાની સામે આ દુર્ગુણ રોકાશે. તો આ દુર્ગુણોના પ્રવાહની સામે આપણે એક નાનકડું તણખલું રાખવા જઈ રહ્યા છીએ. આ 7 દિવસ સુધી સત્સંગ કરવા જઈ રહ્યા છીએ. સફળ કેટલા થાશું એ આપણા ઠાકોરજી જોશે, પણ આપણે યથ પ્રયત્ન કરીએ. પરમાત્માની 6:45 થયા છે, એટલે માતિમેની કથા કાલથી શરૂઆત કરશું. આજે પ્રાસંગિક પ્રવચન થયું છે. આવતીકાલથી પેલા શ્લોકનું આપણે ગાયન કરી લઈએ, એટલે માતિમ્ય શરૂઆત થઈ ગયું. હું બોલું, તમારે બોલવાનો છે. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આ શ્લોકની અંદર ભગવાનનું સ્વરૂપ બતાવે છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાનનું સામર્થ્ય કેવું શું છે અને ભગવાનનો સ્વભાવ કેવો છે, આ ત્રણનું વર્ણન કરતા આ શ્લોકની અંદર એનું વિસ્તૃત વર્ણન આપણે કાલ સવારના 9:30 વાગ્યાના સત્રની અંદર જોશું. આપણે 9:30 છે ને, 9:30 થી 12:30
અને 3:30 થી 7:30. આજે પહેલો દિવસ હતો. આજના સમયે અમને પણ ખબર હતી ઘરે પ્રસંગ છે, આ રીતે થશે. કાલથી સરખી રીતે આપણી કથાનો પ્રારંભ થાય છે. 9:30 પહેલા સત્રની અંદર મહાત્મ્યના આ શ્લોકથી આપણે કથાનો પ્રારંભ કરશું. આજનું સત્ર પરમાત્માના જયનાથ સાથે અહીંયા વિરામ પામે છે. આવતીકાલથી આવનારા 7 દિવસ સુધી તમે અને હું સાથે સમયનું પાલન કરજો. શાસ્ત્રીજી કીધું એમ હવે અહીંયા ભાગવતજી બિરાજા એટલે આ હોલ નથી, આ મંદિર છે. ઠાકોરજીનું આ વાંગમય સ્વરૂપ, વાણીમય સ્વરૂપ છે ને મંદિર છે. એટલે જોડા પહેરીને બને ત્યાં સુધી નહીં આવવાના. પોથીજીની સામે બેસો તો પગ સામા રાખીને ન બેસવા, ન બેસી શકો એ ચેર ઉપર બેસજો, એ બધી વ્યવસ્થા છે. જે ન ઓલું કરી સાઈડમાં ગાડલો રાખીને બેસી શકશો, પણ આ મંદિરની મર્યાદાનું પાલન થાય એ ધ્યાન રાખજો. અને સમયસર આપણે કથાને પ્રવાહની અંદર રહી શકીએ એટલા માટે 9:30 થી 12:30, 9:30 વાગે પધારજો. જાની પરિવારનું સૌનું નિમંત્રણ આપ સૌ. અને આજની કથાને પરમાત્માના ચરણોની અંદર સમર્પિત કરીએ. કેવળ જયનાથ કરશું અને પછી જે આગળની વિધિ હોય એ થાય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. યજમાન પરિવાર અહીંયા આવી જાય. દાદા અને બા એ જ માત્ર અહીંયા ઉપર આવશે. બાકીના પરિવારજનો અહીંયા આગળ, એટલે બંને જગ્યાએ આપણે પૂજા વગેરે કરી શકીએ. સાથે સાથે પિતૃની પણ આરતી થઈ શકે. એટલા માટે જે રીતના આપણા યજમાન પરિવારના ભાઈ હિતેશભાઈ સૂચિત કરે એ રીતના યજમાન પરિવારના સૂચિત કરે. અને આપણી આ સુંદર મજાની કથા જે આજથી આપણે પ્રારંભ કરી છે એ યુટ્યુબના માધ્યમથી બહુ સુંદર રીતે લાઈવ કરવામાં આવે છે. તો જે કોઈ પરિવારજનો આપના ન આવી શક્યા હોય એમને કહેજો, યુટ્યુબના માધ્યમથી આ કથાને પોતાના ઘરે બેસીને નિહાળે. જે આપણા વિડીયોવાળા ભાઈ છે, નામ તો મને એમનું નથી આવડતું, પણ એમનો સંપર્ક કરી લેજો કે કઈ ચેનલ છે, યુટ્યુબ ચેનલ જે બનાવેલી હોય એમના માધ્યમથી સુંદર રીતે એ કથાને લાઈવ કરવામાં આવે છે. તો યજમાન પરિવાર અહીંયા આગળ આવી ચૂક્યા હોય તો આપણે પૂજાના દોરને આગળ વધારીએ. વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. નિવેદયામિ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. પૂર્વાઉત્તરાપોષણમ સમર્પયામિ, હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ, મુખપ્રક્ષાલનમ સમર્પયામિ, મુખાંબુજાચમનિયમ સમર્પયામિ. કરોદ્વર્તનાર્થે કેવલ કોટી નમસ્કારાન નમસ્કરોમિ. અથ મંગલ નિરાજનમ.
અગર કપૂરે કરો આરતી સ્વીકારજો નંદલાલા અગર કપૂરે કરું આરતી સ્વીકારજો નંદલાલા અગર કપૂરે કરો આરતી સ્વીકારો कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। जलेन शीतलीकरणमस्ते सुदेवाभिवन्दनमात्मकल्याणार्थ्यात्माभिवन्दनम् हस्तौ प्रक्षाल्य मन्त्रपुष्पाञ्जलि ॐ जगनेन जगन्मय जन्तदेवा तानि धर्माणि प्रथमान्यासन्न एहनाकं महिमाना शतन्द तत्र पूर्वे साध्याः सन्ति देवाः। ॐ पुराणपुरुषोत्तमाय नमो नमः। चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि नमस्करोमि। अथ प्रदक्षिणाम् हमारो धन राधा श्री राधा श्री राधा 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 परम धन राधा 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 परम धन राधा
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દરેક યજમાનો અહીંયા ભગવાનને નમસ્કાર કરી લેજો. શાસ્ત્રીજી ઊભા થઈ અને અહીંયાથી પોતાના ઉતારા તરફ પ્રયાણ કરે ત્યારબાદ દરેક ભક્તજનો અહીંયાથી પોતાનું સ્થાન છોડજો. હમણાં જેમ વ્યાસજીએ કહ્યું એમ કે એક મર્યાદા છે ભગવાનની, વ્યાસજીની, એટલે શાસ્ત્રીજી ઊભા થાય પછી બીજા બધાય અહીંયાથી પોતાનું સ્થાન છોડજો. જેમને ભાગવતજીના દર્શન કરવા હોય એ ત્યારબાદ કરી શકે છે, જેમને પ્રદક્ષિણા કરવી હોય એ પણ કરી શકે છે, કોઈ પણ પ્રકારનો બાદ નથી. અને બરાબર આવતીકાલે 9:30 વાગ્યે પુનઃ તમને બધાને સૂચિત કરું કે કથાનો પ્રારંભ થઈ જશે. યજમાન પરિવાર સવારે 7:30 પોણા 8ની વચ્ચે અહીંયા ભાગવતજીની અને સ્થાપિત દેવતાઓની પૂજા માટે હાજર રહે અને બીજા બધા ભક્તજનો બરાબર 9:15 9:30ની વચ્ચે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે અને જેથી કરી આપણે સમયસર કથાનો પ્રારંભ થઈ જાય. તો આજના માટે સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.